સુરત અડાજણમાં આરોગ્ય રાજ્યમંત્રીના હસ્તે 2 દિવસ મિલેટ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો, જ્યારે આરોગ્ય મંત્રીએ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વોનો બહિષ્કાર કરવાની હાકલ પણ કરી હતી. ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે અડાજણ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો અને સામાજિક બહિષ્કાર કરવાની હાકલ પણ આરોગ્ય મંત્રીએ કરી હતી. ફેમિલી ડોક્ટરની જેમ જ હવે ફેમિલી ફાર્મરનો યુગ શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે તેવું પણ આરોગ્ય રાજ્યમંત્રીએ નિવેદન કર્યું હતું. દક્ષિણ ગુજરાતના મિલેટ્સ પકાવતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના 35 સ્ટોલ સાથે મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન સહિત 15 લાઈવ ફ્રૂટ સ્ટોલમાં મિલેટ્સ વાનગીઓ સુરતીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે રવિવારે મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણવાની તક સુરતીઓને મળી રહેશે. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સહિત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામિત અને કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર બી.કે. દાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, વિકાસભાઈ હસમુખભાઈ ગામિત, ગામ ઉટેવા, તાલુકો હરેઠ, જિલ્લો સુરત. પ્રાકૃતિક કૃષિ ક્યારથી ચાલુ કરી, શું ફાયદા છે, શું પહેલા કામ કરતા? એઝ અ હું આઈટી એન્જિનિયર છું. 2019 પહેલાં મેં HCL છે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી હતી. એના પછી જે પેકેજ ઓફર થયું એ પેકેજને ના લેતા મેં નેચરલ ફાર્મિંગ કરવાનું વિચાર્યું અને 2019થી મેં નેચરલ ફાર્મિંગની શરૂઆત કરી. નેચરલ ફાર્મિંગનો વિચાર આવવાનું કારણ એ છે કે જો આખી જિંદગી તમે જો કેમિકલ ફ્રૂટ છે કે કેમિકલ ખાવાનું છે તમે એ ખાશો અને પછી છેવટે જો એ પૈસા કમાઈને પણ તમારે જો છેવટે જો કેન્સર ડિટેક્ટ થાય, અસાધ્ય જેવા રોગો છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એ જો તમને ડિટેક્ટ થશે અને એ કમાણી એ મૂડી જે છે એ તમારી પાછી હોસ્પિટલમાં પ્રેમથી આપી છે, તો પછી એક વિચાર આવ્યો કે આપણે એવું કેમ નહીં કરીએ કે આપણે જો એ ખાવાનું આપણે ઉપજાવીએ છીએ કે ઉત્પાદન કરીએ છીએ એ ખાવાનું લોકોને બીમાર જ ના કરે, લોકોને સ્વાસ્થ્ય આપે. તો એ આશયથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને પહેલાં મેં પોતાના ફેમિલી માટે શરૂઆત કરી હતી અને એના પછી અત્યારે કોમર્શિયલ બેઝ ઉપર હું નેચરલ ફાર્મિંગ કરું છું. કેટલા રૂપિયાની કમાણી, કારણ કે પેકેજ તમે છોડ્યું છે, તો કઈ રીતે એને જોઈ રહ્યા? પેકેજ છોડ્યું એના પછી કમાણીની વાત કરું તો આપણા જે મોદી સાહેબ છે એ કહે છે કે મોદી સર જે છે આપણા માનનીય વડાપ્રધાન એ કહે છે કે આપ જોબ ગીવર બનો. તો મારી વાત કરું તો હું મારા જે ફાર્મ છે, નેચર ફાર્મ જે છે, આ કામધેનુ નેચર છે, પ્રાકૃતિક કૃષિ ફાર્મ છે, ત્યાં મારું બધું જ જે ઉત્પાદન છે હું જાતે પ્રોસેસ કરું છું. અને વિકાસભાઈ, યુવાનો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે, તમે પોતે ભણેલા એન્જિનિયર હોવા છતાં બી ખેતી તરફ વળ્યા, શું કહેશો? હું તો એવું જ કહીશ કે ખેતી જેવું બેસ્ટ અને ખેતી જેવું સારામાં સારું અને પુણ્યનું કાર્ય, કેમ કે ખેતી છે તો આ આપણે બધા છીએ. જો ખેડૂત અન્ન નહીં પકવશે, આજે હવે 2 દિવસ પહેલાની જ વાત કરું તો જે માવઠું થયું ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. તો મારા નેચરલ ફાર્મિંગની વાત કરું તો મારા નેચરલ ફાર્મિંગમાં મને નુકસાન ના કે બરાબર છે. કેમ કે જે નુકસાન થયું છે એવા ખેડૂતોનું થયું હશે કે જે કેમિકલ ફાર્મિંગ કરીને ઉત્પાદન કર્યું છે ને એ શું છે, કેમિકલ ફાર્મિંગમાં શું છે, ધારો કે યુરિયા છે તો તમે જેવું યુરિયા જમીનમાં નાખશો તો એનું ગ્રોથ પ્રમોટરનું કામ કરશે એટલે પાક વધી જશે અને પાવરમાં પડી જવાનો છે. જ્યારે નેચરલ ફાર્મિંગમાં શું છે કે નેચરલ ફાર્મિંગમાં જે આપણી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એમાંથી જ સંશોધિત મતલબમાં કરીને કે ધારો કે ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, છાશ છે, એનો ઉપયોગ કરીને જે ફાર્મિંગ થયું છે એટલે એમાં નો કેમિકલ છે, કેમિકલ જરા પણ નથી. અને બીજું કે નેચરલ ફાર્મિંગથી જે પ્રોડક્ટ તમે જે ઉત્પાદિત કરી છે એનું કીપિંગ કેપેસિટી એટલે કે જે એની શું કહેવાય રહેવાની ક્ષમતા છે એ ટાઈમ પીરિયડ પણ વધી જાય છે અને સ્વાદ તો બેસ્ટ છે જ. છેલ્લો પ્રશ્ન વિકાસભાઈ, કૃષિ પ્રધાન દેશ હતો એમાંથી ઔદ્યોગિક પ્રધાન દેશ થઈ ગયો છે, કઈ રીતે મૂલવો? હું તો એવું જ કહીશ કે અત્યારે પણ આપણો દેશ કૃષિ પ્રધાન જ છે, પણ આપણને જે આઈનો બતાવ્યો છે ખેતીનો, આપણને જે ખેતીનો જે અરીસો બતાવ્યો છે એ જે પ્રમાણે આપણને જે ટેકનિકલિટી જે હોવું જોઈએ ખેતીમાં, જે અત્યારે જે ખેડૂતોનું જે શોષણ થાય છે એ નહીં કરતા ને સીધું મેં જે વાત કરી એમ કે ફાર્મ ટુ કસ્ટમર એ રીતે જો વિચારશે આજના યુવાનો, તો હું તો એવું વિચારું છું કે ખેતી જેવો વ્યવસાય બીજો કોઈ નથી.